अन्य समाचारों पर नजर करिए। वडोदराના પાદરામાં આવેલી એરોમા કંપનીમાં ફરીથી આગ લાગી છે। એલ્કોહોલની ટેન્ક ફાટતા ફરીથી આગ લાગી। આગ ભીષણ હોવાથી મેજર કોલ જાહેર કરાયો છે। આગ લાગતા પાદરા જંબુસર હાઈવે બંધ કરાયો અને હાઈવે પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। આસપાસના વિસ્તારને પણ ખાલી કરાયા છે। 2 કિલોમીટર સુધી લોકોને ખસેડી દેવાયા છે। આગ લાગ્યાની જાણ થતા 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત બહારથી પણ ફાયર બ્રિગેડની ગાડી મંગાવાઈ રહી છે। આગને કાબૂમાં લેતા હજુ કલાકો વીતી શકે છે। વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે, ત્યારે ઘટનાના કારણે એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે। મહત્વનું છે કે આ કંપનીમાં ગત રાતે આગ લાગી હતી, જે આગ પર 11 થી 12 કલાકની જહેમત બાદ કાબુ મેળવાયો હતો। તો આ કંપનીમાં જે આગ પર 10-12 કલાક બાદ કાબુ મેળવાયો, ત્યાં ફરી ભીષણ આગ લાગી છે અને આગ એટલી ભયાનક છે કે આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં લોકોને ન આવવા, દૂર રહેવા જાણ કરવામાં આવ્યું છે। 10 થી વધુ ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી રહી છે। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે ફાયર વિભાગ દ્વારા જ્યારે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતો હોય છે, તેનો સીધો મતલબ એ છે કે આગ ખૂબ જ વિકરાળ અને ભીષણ છે અને એટલા માટે જ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે કે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના બને તો એમ્બ્યુલન્સ ત્વરિતપણે ઉપયોગમાં લઈ શકાય। વધુ માહિતી મેળવીએ પાદરાથી। અમારા રિપોર્ટર રવિ અગ્રવાલ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, આ કંપનીમાં આગ લાગી હતી અને કલાકો બાદ એ આગ પર કાબુ મેળવાયો। ફરી આગ લાગી અને આ વખતે આ આગ ભીષણ છે, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। શું વધુ માહિતી મળી રહી છે? કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને ફાયરના અધિકારીઓનું આ બાબતે શું કહેવું છે? નિશ્ચિત બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના પાદરા જંબુસર રોડ પર આવેલી જે અરોમા ડીપ ફ્રાન્સ કંપની છે, તેમાં વહેલી સવારથી જ આગ લાગી હતી અને ક્યાંક ને ક્યાંક સાંજના સમયે આગને કાબૂમાં લેવાના સફળતા પણ મળી હતી, પરંતુ એકાએક ફરી વખત આગ ભભકતા જે ફાયર બ્રિગેડના જવાનો છે તે ફરી વખત અહીંયા સ્થળ પર આવ્યા છે। હું તમને સીધા પહેલાં તો કંપનીના દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ પહેલાં તો જોઈ શકો છો કે જે ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે અત્યારે પણ અહીંયા પાણીનો મારો ચલાવી રહી છે। ખાસ કરીને જે સામે જે એલપીજી ટેન્ક છે, તે એલપીજી ટેન્ક હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ટેન્ક આપ જોઈ રહ્યા છો તેને કુલિંગ કરવામાં આવી રહ્યું છે। સતત તેનું જે પાણી છે તે પાણી તેમાં છોડવામાં આવી રહ્યું છે, કારણ કે આ સૌથી સંવેદનશીલ ટેન્ક છે કે જો આમાં કોઈ પણ પ્રકારની વિસ્ફોટ થાય તો ચોક્કસથી પાદરાની આસપાસના જે 15 થી 20 કિલોનો જે એરિયા છે તેને અફેક્ટ થશે અને તેના કારણે જ આ ટેન્કને બચાવવાની કોશિશ ચાલી રહી છે। આ જે આખી કંપની છે પાદરા જંબુસર હાઈવે પર આવેલી છે, તેના કારણે આપ જોઈ શકો છો કે જે કંપનીનો જે આખો જે માર્ગ છે, હાઈવેનો માર્ગ છે, તેને બંધ કરી દેવામાં આવ્યો છે। તમામ જગ્યા પર પોલીસ અને જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। જે રીતના પોલીસના જણાવ્યા મુજબ કે આ તમામ જે આખો માર્ગ છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અહીંયા અત્યારે પણ જે કર્મચારીઓ છે, અહીંયાના આસપાસના ઇન્ડસ્ટ્રીઝના જે લોકો છે તે લોકો અહીંયા સ્ટેન્ડ બાય છે। ખુદ ફાયર બ્રિગેડના જવાનો પણ આખી રાત અહીંયા સ્ટેન્ડ બાય રહેવાના છે। ફાયર બ્રિગેડના જે અધિકારી છે સુધીર ગઢવી, તેમની સાથે જે વાતચીત થઈ છે ત્યારે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે આગ છે તે આગ પર 85% જેટલો કાબુ મેળવી લીધો છે। થોડાક જ કલાકોમાં સમગ્ર આગ પર કાબુ મેળવી લેવાશે। અત્યારે અમે કંપનીની અંદર જઈ રહ્યા છે। હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે પણ કેટલીક જગ્યા પર જે છે તે આગ ભભૂકી રહી છે। જે રીતના આપ જોઈ શકો છો કે અચૂબન જે આગ છે તે આગ તો ચાલુ જ છે। એક આખી ઇમારત છે તે ઇમારતમાં ઉપરના માળે આગ લાગેલી છે, નીચેના માળે આગ લાગેલી છે। તે આગને પણ હજુ સુધી કાબૂમાં લેવામાં નથી આવી શકી, કારણ કે આ એવી જગ્યા છે કે જ્યાં આ સમગ્ર જે સામાન છે તે સામાન સ્ટોક કરીને રાખવામાં આવ્યો હતો અને તેના કારણે આગ અત્યારે પણ ભભૂકેલી છે। સવારથી જ્યારે સમગ્ર ફાયર બ્રિગેડની જો કામગીરીની વાત કરવામાં આવે તો 15,000 જેટલા જે લીટર છે તે ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 45 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા કામે લાગી છે। આસપાસના જે એરિયા છે તેના તમામ
તમામ લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે અને જે કંપનીની બિલકુલ પાછળ 200 જેટલા પરિવારો જે રહેતા હતા તેમને ત્યાંથી ખાલી કરાવીને બીજે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આપણે સવારથી જે રિપોર્ટિંગ કરી રહ્યા છે આપણા સ્થાનિક પ્રતિનિધિ મિતેશ માળી, તેમને પૂછીશું, મિતેશ અત્યારે શું સિચ્યુએશન છે અને સવારમાં કયા પ્રકારની સિચ્યુએશન હતી? રવિ, બિલકુલ કે જે રીતે સવારે 3 વાગ્યાથી જે આગ લાગવાનો બનાવ જે સર્જાયો હતો તે 3 વાગ્યાથી છેલ્લા 11 કલાક સુધી એટલે કે 4 વાગ્યા સુધી આ આગ જે કંટ્રોલ નહોતો આવ્યો, પરંતુ જે 30 જેટલી જે ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળ પર પહોંચીને 11 કલાક સુધીની જે જહેમત બાદ આગ પર કાબૂ તો લેવામાં આવ્યો હતો। ત્યારબાદ 6 વાગ્યા બાદ જે હાલ જે આગ ભભૂકી ઉઠી હતી, ત્યારબાદ જે સમગ્ર વિસ્તારની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ જે ઘટના સર્જાઈ વડોદરા તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે તેઓને પણ એલર્ટ કરવા માટે 200 લોકોને જે સ્થળાંતર કરવાનો મહત્વની વાત છે કે આટલી મોટી આગ લાગી છે, કયા કયા અધિકારીઓ વિઝિટ લીધી છે અને ફાયરના સાધનોની સુવિધા કેવી છે? સેફટીના સાધનો છે ખરા કંપનીમાં? રવિ, ચોક્કસથી જે રીતે જે કંપનીની અંદર સેફટીના જે સાધનો છે, પરંતુ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ છે, કારણ કે જે રાત્રે 3 વાગે જે ઘટના સર્જાઈ હતી, જે આગ લાગી હતી, પરંતુ ત્યાં સુધીની અંદર કોઈ પણ પ્રકારની જે સેફટી કોઈ પણ પ્રકારની કાર્યકારીઓ વિઝિટ લીધી કોઈ? હા, જે એસડીએમ છે, જે એસડીએમ તેમજ મામલતદાર, પોલીસ તેમજ તમામ પ્રકારના જે કાફલો હાલ જે અહીંયા સ્થળ પર આવી ચૂક્યો હતો। બિલકુલ નિશ્ચિત, જે એસડીએમ છે, મામલતદાર છે, તેઓ અહીંયા આવીને વિઝિટ લઈ ચૂક્યા છે। ખાસ કરીને સૌથી અહીંયા એક સારી બાબત એ છે કે કંપનીમાં ચોક્કસથી કોઈ જાનહાની નથી થઈ આગના કારણે અને જે એલપીજી ટેન્કરો જ્યાં લાગ્યા છે, જે ફિક્સ ટેન્કરો છે, તેમાં કોઈ પણ પ્રકારની આગ નથી પહોંચી શકી। જો તેમાં આગ પહોંચી હોત તો ચોક્કસથી મોટી આગ સમગ્ર વિસ્તારમાં પ્રસરી શકી હોત, લોકોને અહીંયા ખાલી કરાવવાનો વારો આવ્યો તેમના ઘરમાંથી, પરંતુ ફાયર બ્રિગેડે સમગ્ર 85% આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને માનવામાં એવું આવી રહ્યું છે કે રાત સુધીમાં સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવાશે અને હાલ તો તમામ ફાયર બ્રિગેડના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ આ કંપનીમાં સ્ટેન્ડ બાય છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ફરી વખત ના બને, ફરી વખત આગ ન ભભૂકી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી નિશિત। બિલકુલ રવિ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો વિકરાળ સ્વરૂપ આગનું અને જે રીતના જહેમત ઉઠાવી રહ્યા છે ફાયરના જવાનો, શક્ય છે મોડી રાત સુધીમાં અથવા તો વહેલી સવાર સુધીમાં આ આગ પર કાબુ મેળવાઈ શકે છે।